અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદને સ્માર્ટ સિટીની સાથે સાથે ક્લીન સિટી બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો હેઠળ હવે શહેરમાં કચરાનું 4 અલગ અલગ પ્રકારમાં સેગ્રીગેશન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું। આ નિયમ શહેરના તમામ રહેણાંક મકાનો અને કોમર્શિયલ એકમોને સમાન રીતે લાગુ પડશે। અને આ રૂલ્સ અંતર્ગત અગાઉ જે બે પ્રકારના ડસ્ટબિનની અંદર કચરો સેગ્રીગેટ કરવામાં આવતો હતો એની જગ્યાએ હવે 4 બિન કન્સેપ્ટથી કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલું જે આપણો સેનિટરી વેસ્ટ હોય એ ઉપરાંત સ્પેશિયલ કેટેગરી અંદર ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ અને એ બધા પ્રકારના કચરાઓને સેગ્રીગેટ કરીને અલગ અલગ આપવાનો રહેશે। આના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનું વાહન આવે છે એમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે, એટલે નાગરિકોએ એમના ઘરેથી જે કચરો આ રીતે સેગ્રીગેટ કરેલો હશે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનમાં આપી શકાશે।